લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। આવતીકાલે 11મી એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। તે પૂર્વે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે। તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે। પોર બેઠક એસસી સ્ત્રી રિઝર્વ બેઠક છે, જે બેઠક ઉપર ચાપણના 2 ટર્મથી સરપંચ રહી ચૂકેલા રાજેશ પરમારના પત્ની નયનાબેન પરમારનું નામ ખૂબ જ ચર્ચામાં હતું। જો કે છેલ્લી ઘડી સુધી તેમનું નામ ફાઇનલ જણાતું હતું। છેલ્લી ઘડીએ તેમનું નામ કપાયું હતું અને પોર ખાતે રહેતા અને વડોદરા તાલુકા પંચાયતના ગત ટર્મના પ્રમુખ અંકિતાબેન પરમારને ભાજપે પોર બેઠક પરથી ટિકિટ આપી છે। નયનાબેન પરમારને ટિકિટ ન મળતા આખરે નારાજ નયનાબેન પરમારે પોર બેઠક પરથી અપક્ષમાંથી ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે। તેઓ આવતીકાલે એટલે કે 11મી એપ્રિલે અપક્ષમાંથી ફોર્મ ભરીને ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી જંગમાં ઉતરશે, જેથી હવે અંકિતાબેન પરમાર અને નયનાબેન પરમાર વચ્ચે કાટેકી ટક્કર થશે। આ બેઠક ઉપર હવે ખરાખરીનો જંગ ખેલાશે, ત્યારે ભાજપમાં હવે ચિંતાનો વિષય ઊભો થયો છે।